તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરીએ। ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર મુલાકાતે આવવાના છે, ત્યારે શહેરના જવાહર મેદાન ખાતે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે। તો તંત્ર તેમજ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। એરપોર્ટ રોડ પર રોડ શોનું પણ આયોજન કરાયું છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તૈયારીઓના એ દ્રશ્યો, જ્યાં વિશાળ ડોમ બનાવવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, રોડ શો પણ કરવાના છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો ભાવનગરમાં જે તૂટેલા ફૂટેલા રસ્તાઓ છે તેનું સમારકામ થઈ રહ્યું છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તૈયારીઓના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર હાલ જોઈ રહ્યા છો। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં રોડ શો પણ કરવાના છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ભાવનગરથી સંવાદદાતા અરવિંદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવવાના છે, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, શું વિગત છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે આગામી 20 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ 2 દિવસ સૌરાષ્ટ્રની પ્રવાસે હોય તે દરમિયાન તેમનો ભાવનગરનો પણ કાર્યક્રમ ગોઠવાયો છે। 20 તારીખે તેઓ ભાવનગરના જવાહર મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે। ખાસ કરીને તેમનો રોડ શો પણ યોજાવાનો છે। ભાવનગરના એરપોર્ટથી જવાહર મેદાન સુધી રોડ શો થવાનો છે, તેને લઈને તંત્ર દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ ભાવનગરના જવાહર મેદાનના આ દ્રશ્યો છે। જવાહર મેદાનમાં જ્યાં વડાપ્રધાનનો જે કાર્યક્રમ યોજાવાનો છે, કાર્યક્રમને લઈને હાલ જે ડોમ મંડપો તૈયાર કરવામાં આવી રહ્યા છે, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તેમના માટેની જે તમામ વ્યવસ્થાઓ છે, કારણ કે હજારોની સંખ્યામાં જનમેદની ભેગી થવાની હોય, તે તમામને પહોંચી વળાય, તેમાં વરસાદની સિઝન હોય, તેને લઈને તમામ પ્રકારની જે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પીજીવીસીએલ દ્વારા પણ 20 જેટલા ડીસી ઉભા કરી વડાપ્રધાનના કાર્યક્રમમાં જે ઇલેક્ટ્રિસિટી ન ખરવાય તે માટેના તમામ પગલાં લેવાઈ રહ્યા છે। આ ઉપરાંત તેમના સ્ટે માટેના જે ડોમ છે, તંબુ છે, તે તૈયાર કરાયા છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર શહેરના એરપોર્ટથી જવાહર મેદાન સુધી તેમનો રોડ શો યોજાવાનો છે। આ રોડ શોને લઈને જેના રોડ રસ્તાઓ રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે। તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે કહીએ તે પ્રમાણે રસ્તાના રોડના કામો કરવામાં આવી રહ્યા છે। રસ્તામાં આવતા જે સરકારી બિલ્ડિંગો હોય, જે દિવાલો હોય, તેમાં પણ રંગોરંગાન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ પણ ખામી ન રહી જાય તે માટે તંત્ર અને ભાજપ દ્વારા તેમનો કાર્યક્રમ નક્કી થયો ત્યારથી જ દોડાદોડી અને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। કૃષ્ણા, જી અરવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો પણ કરવાના છે, તો એ માર્ગ ઉપર કયા કયા વિવિધ આકર્ષણો મૂકવામાં આવ્યા છે અને કેવું રહેશે, તે કયા પ્રકારની જે વિવિધ કાર્યક્રમો રહેશે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે વડાપ્રધાનનો જે રોડ શો યોજાવાનો છે, એરપોર્ટથી શરૂ થશે આ રોડ શો। એરપોર્ટ રોડ ઉપર આવતા જે વિવિધ વિસ્તારો છે, ત્યાં વિવિધ સંગઠનો, વિવિધ મંડળો, વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવશે। તેમજ રોડ શો દરમિયાન જે રસ્તામાં વિવિધ પોઈન્ટ છે, આ વિવિધ પોઈન્ટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો, જે ગુજરાતની સંસ્કૃતિ છે તેની ઝલક દેખાડી શકાય તેવા સ્ટેજ પ્રોગ્રામો થવાના છે। આ ઉપરાંત લોકો પણ વડાપ્રધાનને જોઈ શકે તે માટે બંને બાજુ બેરિકેડ કરી અને લોકો વડાપ્રધાનને અભિવાદન ઝીલી શકે તેવા પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે, ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, મંત્રી છે, તેઓએ પણ આ રોડ શોનો જે રૂટ છે તે રૂટમાં ગઈકાલે મુલાકાત લીધી હતી। સતત તેમની મુલાકાતો આ રૂટ ઉપર થઈ રહી છે। ખાસ કરીને વડાપ્રધાન જવાહર મેદાન ખાતે કેટલાક ભાવનગર શહેર અને જિલ્લાના જે ખાતમુહૂર્તો છે, લોકાર્પણ છે, તે લોકાર્પણ વિકાસના કામોના કરવાના છે। શિપિંગ ઇન્ડસ્ટ્રીને લઈને પણ
કંઈક નવા સમાચાર મળે તેવું પણ લોકો રાહ જોઈ રહ્યા છે. કૃષ્ણા. જી જી જી, આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા માટે.